નમસ્તે મિત્રો, હું રાજેશ લિંબાસિયા, જયના ગૌશાળા ચેરિટેબલ ટ્રસ્ટ, ગામ ગુંદા. અત્યારે અમારે ત્યાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના ગુજરાતના સૌરાષ્ટ્ર પ્રાંતના મંત્રીશ્રી અને અમારા આદરણીય વડીલશ્રી એવા જયંતિભાઈ ખૂટ પધારેલ છે. તો તેમનો અમે ગૌશાળાની અંદર જે કાર્યશૈલી રહી તેમના વિશે આજે અમે ઘણી અવનવી વાતો કરવાના છીએ. જય શ્રી રામ. હું જયંતિલાલ રણછોડભાઈ ખૂંટ, અત્યારે હાલ રાજકોટ રહેવાનું, મૂળ ગામ જેતાકુબા. મારું આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદમાં સૌરાષ્ટ્ર પ્રાંતની જવાબદારી છે. સૌરાષ્ટ્ર પ્રાંતમાં મંત્રી તરીકે છું. રામ રામ કાકા. રામ 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 રામ. કેમ છો? મજામાં? અરે હાઈ ક્લાસ. શું આજે તમે ગુંદા પધાર્યા? હા, મેં કીધું ઘણા સમય થઈ ગયો. પહેલા 2018માં આવ્યો તો ત્યારે તમારી પાસે થોડી ગાયું હતું, અત્યારે વધારે છે. એટલે મેં કીધું એની વિકાસ શું એમાં તમારી પ્રવૃત્તિ થઈ, મેં કીધું પૂછીને મજા કરી. હવે આપણે તો ગૌશાળા તમને ખબર છે, તમારા મિત્ર અને આપણા ગુરુ એવા નારાયણ બાપુ હતા. એમની પ્રેરણાથી ગૌશાળા ચાલુ કરેલી હતી. ત્યારે તો આપણે 5-7 ગાયો હતી, બરાબર. તે પછી અત્યારે ધીમે ધીમે એ ગાયો મોટી થઈ ગઈ છે. અત્યારે અમારી પાસે 150ની આજુબાજુમાં દેશી ગૌવંશ છે. દેશી ગૌ. હા, અને સાથે સાથે આ બધી ગાયો આધારિત જેટલી પ્રોડક્ટ થતી હોય કે જે કાંઈ વસ્તુ હોય કે ગાય કેવી રીતે સાચવી કે આપણે ગૌશાળા કેવી રીતે સ્વાવલંબી બનાવી, જેમ મેક્સિમમ ગાયને સુખાકારી કેવી રીતે મળી શકે એવી રીતે આપણે ગાયોનું બધી વ્યવસ્થા ઊભી કરેલી છે. પછી ગાય આધારિત માનો કે ખાતર, મળ કે મૂત્રમાંથી જે પ્રવૃત્તિ બનતી હોય વસ્તુ કે આ તે ખાતર, એના વિશેનો વિકાસ શું તમારે? અમારે કાકા એક પ્રશ્ન એવો હતો કે જ્યારે આપણે ગાયું જ્યારે રાખવાની ચાલુ કરી અહીંયા ત્યારે ગાયોને નીણ ખવડાવવા માટેનો જે ખર્ચો થતો એના કરતાં આપણને ઉત્પાદન ઘણું ઓછું મળતું. એટલે ગાયું સ્વનિર્ભર ન બની શકે. એટલે પછી એમાં ઘણું વિચારીને અત્યારે દૂધ સિવાય ગૌ માતાના જે ગોબર કહેવાય, ગૌમૂત્ર કહેવાય, એમાંથી અમે ઘણી વસ્તુ એવી બનાવી છે અત્યારે કે બાયોગેસ પ્લાન્ટ છે. બાયોગેસ પ્લાન્ટની અંદર અમે અળસિયાનું ખાતર બનાવી છીએ. એનું લિક્વિડ ફર્ટિલાઇઝર અત્યારે નવી પ્રોસેસમાં છે. આ બધી વસ્તુ અલગ બધી પ્રકારની બનાવી છે કે જેમાંથી અત્યારે નવા સ્ત્રોત જે રહ્યા કે ખેડૂત પાસે તો પ્રાપ્ય છે હજી ગામડામાં કે ભાઈ ખાતર મળી રહેશે, પણ જે પ્રદૂષણ રહિત કહેવાય સિટી કે જે પ્રદૂષણમાં જ છે, એમની અંદર કિચન ગાર્ડન છે. ઘરે કોઈ આપણા હિન્દુ શાસ્ત્રોમાં કુંડા રાખતા હોય, તુલસી માતાજીના કુંડા હોય કે ફૂલ છોડ હોય એમના છે. પછી કે ઘરે કોઈને શાકભાજી સારા ખાવા છે તો એમના પણ કુંડા આવનારા સમયમાં અમે ચાલુ અહીંયા બનાવવાના કરશું અને શીખવાડશું કે તમે ઘરે આવું બનાવી અને સાત્વિક ખાઈ શકો. કે જેમ કે તમારે કેમ કીધું કે ભાઈ અમારી ઘરે પણ કુંડા હાજરમાં છે, તો એમનું તમારે કોઈ ખાતર જોતું હોય કે એની કોઈ માટી જોતી હોય કે જે તમને ફળદ્રુપતા પૂરેપૂરા પોષક તત્વો સાથે મળે એવું આગળ અમે વિચારી રહ્યા છીએ. પછી આ માનો કે ગાયમાં આપણે કહી શકીએ 33 કોટી દેવતા હોય. 33 કોટી દેવતા તો આપણે બોલીએ છીએ, પણ એમાં એટલા તત્વો હોય છે. તત્વો વિશેની જાણકારી અત્યારના યુવાનોને કે બાળકોને આપવાની હોય તો એના વિશે શું તમે વિચાર? તો હું તો એમ કહું છું કે તમે માતાજીને હું શ્રદ્ધા માનું છું કે ભાઈ આપણે કોઈ પણના માતાજી હોય કે કોઈ પણના ઈષ્ટદેવ હોય, બરાબર છે, તો એને આપણે પગે લાગીને કોઈ કાર્ય ચાલુ કરતા હોઈએ છીએ. તો ધરતી ઉપર જો પહેલા માતાજી હોય તો આપણી માં અને બીજા માતાજી હોય તો ગૌ માતા. આ ગૌ માતાની અંદર 33 કરોડ જે દેવતા કહેવાય એની અંદર એવા પોષક તત્વો હોય, એ પોષક તત્વો આપણે ખેડૂતોને તો પ્રાપ્તિ થઈ જાય છે, બરાબર છે. તો સિટી એરિયાની અંદર ઘરે અત્યારે દવાખાના છે. એક અઠવાડિયાની અંદર એક વખત દવાખાને તમારે બતાવવા જવાનું થાય. શું એનું મુખ્ય કારણ શું? તો કે ખોરાક. તો ખોરાક જ એ પ્રમાણેનો પ્રાથમિકતા છે તો એને દરરોજના માટે એ તો પ્રશ્ન રહેવાનો જ છે. તો આની વિચારધારા જે રહી આવનારા સમયમાં આવનારી પેઢી માટે ઊંચી જવાની છે. આજથી 5-10 વર્ષ પહેલા આટલી હોસ્પિટલો નહોતી, એ હોસ્પિટલો અત્યારે આવી. પ્લસ વંધ્યત્વ એટલે કે જે દીકરાને છોકરા થવાના પ્રશ્નો, ન થવાના પ્રશ્નો વધી ગયા, એમના માટેની IVF હોસ્પિટલો એટલી થઈ. આ તમારા સમયમાં ક્યાંય નહોતી. શું કામ? કે એ જે એના શુક્રાણુ છે એ શુક્રાણુ બનતા
એ સાચા ખોરાકમાંથી બનતા. તો હવે જે ખોરાક રહ્યો એ ખોરાક પાછો એને ક્યાંથી કેમિકલ યુક્ત આવી ગયો છે. તો આ ખોરાકને પાછો જીવંત કરવા માટે ઘણા વર્ષો વહી જશે. તો એમાંનું આ એક ઝરણું છે કે આ ચાલુ કરી તો કાંઈક ખબર પડશે તો પાછા એમાં વળશે. ઘરે ગાર્ડન શાકભાજી ઉગાડવા, એમની ઘરે એનું પોતાનું બનાવીને પોતાને જ ખાવાનું. જ્યાં જ્યાં એ લોકોને જ્યાં જ્યાં જરૂરિયાત પડે, જ્યાં જ્યાં માહિતી જોતી હોય, સજેસ્ટ જોતું હોય, એ લોકોને કઈ રીતે કરવું છે, ઘર ઘર સુધી કઈ રીતે પહોંચાડવું છે, આ બધી માહિતી અહીંથી અમે શરૂ કરવાના છીએ. કે કોઈ છે યુનિટી છે, તમે છો, તમે 25 ફેમિલી સાથે રહેતા હોય તો તમે 25 ફેમિલી એક વખત ગૌશાળાની મુલાકાતે આવો અને એમની અંદરથી એક પ્રેરણા લઈ જાઓ કે આ પ્રેરણા તમે હોસ્પિટલે નહીં જાઓ, એવું તમે એક પ્રેરણા લઈ જાઓ. આપણે કેમ કહે છે કે ભાઈ હું ફાંકી નહીં ખાવ, ચા નહીં પીવું, તો એવી એક પ્રેરણા લ્યો કે મારે હોસ્પિટલે જવું નથી. તો એમના માટે શું કરવું? તો એમના માટેનું અમે આ મહા અભિયાન ચલાવવાનું ચાલુ કરીએ છીએ કે એમની અંદરથી ઘણી એવી જગ્યાઓ છે ગૌ માતામાં કે તમે જેમ કીધું એમ કે 33 કરોડ દેવતા છે, એમાંનો એક આ કોટી દેવતા છે કે માનવ જીવન બચાવવું. માનવ જીવનની અંદર જેટલું તમે બચાવ કાર્યગીરી કરશો એટલો જ આપણને પર્યાવરણ લક્ષી ફાયદો છે. આ બધું પર્યાવરણ લક્ષી જ છે. અને એમની અંદર અમે આ જે આખી માહિતી પૂરી પાડી છે એની અંદર મુખ્ય ઉદ્દેશ એ છે કે જે ગૌ માતા છે, ગૌ માતાને અત્યારે આપણે આંતરરાષ્ટ્રીય માતાનો દરજ્જો આપી રહ્યા છીએ કે ભાઈ ગૌ માતા જે છે એની અંદરથી આટલી વસ્તુ મળે. છતાં રાજકોટ તો ઠીક છે, પણ આખા ભારતની અંદર જેટલી જગ્યાએ રોડ ઉપર ગાયો છે એટલી ભેંસો નથી, બરાબર છે. અને જે ગાયોની અંદર છે, જે ગૌ માતાની અંદર જે અંદર 33 તત્વો છે એ ભેંસોમાં એક પણ પ્રકારનો તત્વ નથી. તો આ જે બેઝ રહ્યો એ બેઝ કાલે આજે નહીં તો કાલે, આજે નહીં તો કાલે એ બધાને અપનાવવો જ પડશે. જો એ વ્યક્તિ કોઈ નોકરિયાત છે, કોઈ છે ઓફિસર છે, કોઈ ઉદ્યોગપતિ છે, તો એ પોતે ઘરે આવું વિકસાવી નહીં શકે. તો એક ફિલ્ડ બનાવવું પડશે કે જેમ કે અત્યારે માનો કે વેપાર કરવા માટે ડીમાર્ટ આવી ગયું, વેપાર કરવા માટે રિલાયન્સ આવી ગયું, મોટા મોટા મોલ બનાવી નાખ્યા. તો નાના જે કરિયાણા વાળાથી માંડી નાના બિઝનેસમેન હતા એ બધા ખોવાઈ ગયા. તો આમની અંદર પણ એક યુનિટી બનાવવી પડશે કે 100 ગાય, 50 ગાય, 200 ગાય, 500 ગાય, એમની અંદર કેટલા વ્યક્તિના વિચાર છે. દાખલા તરીકે આજ તમે આવ્યા તો અમે અમારી વિચારધારા સાથે તમને કાયમી જોડશું કે જયંતિ કાકા અમે આ વિચારધારામાં આગળ વધીએ છીએ, તો તમે અમને થોડીક વાત કરો કે જ્યાં અમે પહોંચી શકતા નથી. તો એ તમે અમને વાત કરશો તો તમે અમારા એજમાં અમારા કરતાં 20 વર્ષ મોટા, 30 વર્ષ મોટા હોય તો એમના અનુભવ જે છે, જૂના સ્મરણો, બરાબર, એ તમારી પેઢી વહી જશે પછી આ કોઈને મળવાના નથી. તો આ કાયમ જાગૃતિ રાખવી પડશે કે આપણે શું ખાઈ છીએ, શું કરવું છે, શું ખાવું છે, શું નથી ખાવું, ઘરનું ખાવું છે, બહારનું ખાવું છે કે ઘરે બનાવીને ખાવું છે. આ મુખ્ય ઉદ્દેશ છે. પણ આ વિચાર યુવાનોમાં આવે તો સારું કહેવાય, પણ મહિલાઓમાં વધારે આવે એવો પ્રયત્ન કરવો જોઈએ, કારણ કે મહિલાઓ આ વધારે વિચારતા હોય અને આ કામ મહિલાએ જ કરવાનું હોય છે. અમે આ જે ઇન્ટ્રોડક્શન ની અંદર એક અમે બેઝ બનાવેલો છે કે અમે જે કઈ કાર્ય કરશું ને એમાં ઓનલી ફોર મહિલા જ કામ કરશે. જ્યાં અમે દેશું, જ્યાં કરશું, જ્યાં માહિતી આપશું કે જ્યાં ત્યાં જે જગ્યાએ એક મહિલાની એક રોજીરોટી ઊભી થશે, પ્લસ એની અંદર એને એક વસ્તુ એવી થશે કે આ કરાય ના કરાય. સમજો કે આપણે ઘરે હોય, આપણા ઘરના એવું કહે, આપણા મિસિસ એવું કહે કે કાલે અહીંયા નથી જવું, એટલે આપણે શું કરી દઈશું, કાલો નથી જવું. તો એમને એક પ્રેરણા આપવાની છે કે આ નથી કરવાનું. એક સમજો કે તમારો દરરોજનો કિચન ગાર્ડનનો વેસ્ટ નીકળે એક ફ્લેટની અંદર, એ દરરોજનો 500 ગ્રામ નીકળે, આપણે એને શું કરી દઈશું, જવા દઈશું, ફેંકી દઈશું. તો તમે ઘરે પણ એને ડીકમ્પોઝ કેવી રીતે કરી શકો, એમાંથી કેવી રીતે ખાતર કરી એનું ખાતર કરી શકો, એમાંથી જે પાણી નીકળે એમાંથી તમે હ્યુમિક એસિડ કેવી રીતે બનાવી શકો. આવી બધી માહિતી કેન્દ્ર ટૂંક સમયમાં આપણે અહીંયા ચાલુ કરીએ છીએ કે જેથી ઘરની અંદર કચરો હંચવાઈ જાય, ઘરના કચરાનું ખાતર બની જાય, વેસ્ટમાંથી બેસ્ટ બની જાય. અને એ જે બેસ્ટ બને એવું સોલિડ બેસ્ટ ક્યાંય મળતું નથી. અને જો આ બધું મળતું હોય બજારની અંદર તો બુદ્ધિજીવી વ્યક્તિઓ ઘણાય છે. એટલે હવે અમે અમારા મહિલા યુનિટને જાણ કરશું કે તમે આ ગૌશાળાની મુલાકાત લો અને ઘરે ઘરે ગાર્ડન
માં શાકભાજી કેવી રીતે ઉગે અને એના ફાયદા વિશે જાણકારી મેળવવા માટે ઈ છે એની. માનો કે તમે લસણ છે તો લસણ શિયાળે થાય, પછી ચોમાસે ન થાય, તો એના ન થાય અને થાય એ બધા પ્રશ્નોનું સોલ્યુશન એ 2 વર્ષ અમારી સાથે જોડાય ત્યારે ખબર પડે કે આ કેમ અમારી ઘરે નથી થતું, આ કેટલે શું કામ નથી થતું. આપણે જોઈશે ખાવા પૂરતું પણ લેવા જવું પડે છે 1000 રૂપિયાનું કિલો, 500 રૂપિયાનું કિલો, જ્યારે એનો સમયગાળો ન હોય ત્યારે. તો એ પણ વસ્તુ કેવી રીતે થાય એ ઓનલી ફોર ગાયના છાણમાંથી જ થાય. જેમ કે હું તમને અત્યારે તમે આવ્યા છો તો હું તમને અત્યારે અમે એવી રીતે ખાતરમાં મેથી વાવેલી છે, એને 10 દિવસ થયા છે. એ ક્રોપ હું તમને છે ને અત્યારે જ બતાવીશ કે ભાઈ આપણે તમે જોવો કાકા કે આ ક્રોપ તમે જોવો. મને સાંભળે છે મારા દાદાના વખતથી અમે અમારું દેશી ખાતર ઘરે જ બનાવીએ છીએ. આજે એ પ્રોસેસ ચાલુ જ રહી ગઈ આટલા વર્ષો. એ ખેતી આપણે ખાડો કરી નાખતા, ટાઈસ નાખતા, ગૌમૂત્ર છાંટતા, ઉપર બાંધતા, એ પ્રોસેસ આજે અમારે ચાલુ રાખી છે. હા, હવે એ જે તમે પ્રોસેસ કરતા એ ગામડે થતી. હા, હવે સિટીમાં અત્યારે કેટલા ઘરે કેન્સરના પ્રમાણ છે? પ્રમાણ છે અત્યારે પ્રમાણ કેટલા ઘરે છે? 80% તો આવરી બરાબર છે. હવે કેન્સર ને આપણે જોતું નથી તો આના વિરુદ્ધ આપણે અભિયાન કરવું જ પડશે. દવા છે એ કેન્સર મટાડી શકતી નથી. એ રોગ એ પ્રકારના આવી ગયા છે. એ રોગના પ્રકારનું મૂળ આપણે જ છીએ. આપણે શું કરી રહ્યા છીએ અને આજે આ પેઢી નહીં કરે તો આવનારા સમયની અંદર ઘણા આવા નુકસાન કરતા જીવ ઘણા આપણને જીવલેણ થશે. એ છે લીલોતરી નહીં ખવડાવી, ચાઇનીઝ પંજાબી ને આવું બધું ખવડાવી બાળકોને અત્યારથી આ ઓલા મોટા મોટા નંબરના ચશ્મા આવી ગયા છે. પ્લસ પ્રમાણ વધી ગયું છે. તમે સમજો કે ઘરની અંદર હેલ્થ માટે જવારા વાવવા છે. જવારા છે એ 7 દિવસમાં થાય. કેટલા દિવસમાં થાય? હવે એના માટે પોષક તત્વો હોય તો તમારા જવારા મજબૂત થાય. તમે એનું જ્યુસ બનાવો તોય ભલે, એનું તમે ક્રશિંગ કરીને ખાવ તોય ભલે, એને તમે સલાડમાં ખાતા હોય તોય ભલે, પણ એ જવારા તમારા માટે બેસ્ટ રિઝલ્ટ છે. તો એ બેસ્ટ રિઝલ્ટ ક્યારે મળશે? કે જ્યારે ગાયનું છાણ, એની માટી, એનો પ્રોગ્રેસ એ આખું તમને માહિતી હશે તો મળશે. તો એક ઘર માટે તમે 1 થાળી જવારા વાવ્યા એટલે 1 વીક ચાલશે, બીજી થાળીમાં બીજા વીક ચાલશે. આવા નાના નાના પ્રોજેક્ટ અમે જે બનાવશું અહીંયા, એમાં બધાને પૂરેપૂરી માહિતી આપી અને એક ઘરે અમે એવી વિચાર ધારેલી છીએ કે સિટીની અંદર એક ઘરે એક એવા કુંડા હોવા જોઈએ કે એમની સબ્જીથી માંડીને ઘરની અંદર જેટલી વસ્તુ જોતી હોય એટલી એમાંથી જ મળી જાય. બીજું કયો કાકા કઈ? બસ હવે તો અમે તમને જે એક નાનું એવું એક શરૂઆત કરી છે કે એની અંદર અમે પ્રયોગ કર્યો છે. એ પ્રયોગ જે તમને મેં વાત કરી કે ગાયના ગોબરમાંથી, અળસિયાના ખાતરમાંથી જે અમે મેથી વાવેલી છે એ અમે તમને થોડુંક દેખાડીશું કે જેથી અમે આગળ જતા પ્રોજેક્ટ જે કરી એની અંદર તમે એનું જોઈ શકો. તો ચાલો આપણે જોશું. ચાલો કાકા, હું તમને જે ક્રોપની વાત કરતો હતો ને, આ ક્રોપ છે બરાબર. આ છે મેથી બરાબર. આ જે ગોબર આવે ને, ગોબર ગાયનું ગોબર, એ ગોબરમાંથી ઘન પ્રવાહી અલગ કરી એમનું અળસિયાનું ખાતર બનાવી અને એમની સાથે માટી ભેળવી અને આ વસ્તુ આવેલી છે. હવે આ જે 10 દિવસની થઈ છે, હવે વધીને 10 દિવસની અંદર આનું મેથીનું પૂર્યું તૈયાર થઈ જશે. હવે આપણે ઘરે પણ કુંડામાં કરવું હોય તો આની સાઈઝ જુઓ તમે. સાઈઝ છે બરાબર છે. હવે આમાં રોગ છે કે નહીં એ ખાલી કેટલી વારમાં ખબર પડી જાય. આની ઉપર લીટો હોય તો રોગ હોય, લીટો ન હોય તો રોગ ન હોય. લીટો એટલે ઈયળ, ઝીણી ઈયળ કે જે આપણે જોઈ શકીએ નહીં. આમની અંદર તમને ક્યાંય ઈયળ દેખાય? આની અંદર કોઈ વસ્તુ છાંટેલી નથી. આમાં ક્યાંય પણ તમને આમ લીટો દેખાય છે? લીટો એટલે ઈયળ. પેલી વસ્તુ શું હોય કે આ છોકરું હોય એને નાનું હોય એટલે આપણે શું કે બાળકોના ડોક્ટર પાસે એને લઈ જાવ, નકર એને શરદી થઈ ગઈ તો હાજો નહીં થાય. એટલે પેલી આ છોકરું જ છે. આ છોકરાને પેલી નીચેની પ્રાથમિકતા જે હોય એ પૂરેપૂરી નથી મળતી તો જ આની માથે રોગ ચડે, નકર રોગ ચડે નહીં. એટલે આની સ્ટેમિના મજબૂત કહેવાય. આમાં આ ખાતરમાં મેથી કેટલા દિન તૈયાર થઈ જાય? આ તમારે 17 દિવસે. 17 દિવસ. હા. હવે માનો કે તમે ઘરે જ છો તો અડધી મુઠ્ઠી વાવો,
દરરોજ એક પૂરિયું ખાવું તો એક પૂરિયા જેટલી જ વાવો. 17મે દિવસે એ પાછું તમને ઓલું પૂરિયું થતું હોય તો ઓલું ઉગતું હોય તો તમે બ્રશ કરવા જાવ ત્યારે આટલી એક વાટકી મેથી લઈને તમે પેટમાં ન નાખો તો કાંઈ નહીં, પણ પેલા આમાં નાખી દો એટલે પેટમાં વહી જશે. મેથી તો ગુણકારી જ છે ને. બરાબર. તો આ વસ્તુ જે છે એ અમે એના આખા કુંડા બનાવશું. એ કુંડાની અંદર બધી વસ્તુના માહિતી આપશું, કેમ વાવેતર કરવું, એના ખાતર કેવી રીતે નાખવા, એના ન્યુટ્રિશન વેલ્યુ કેવી રીતે પ્લસ કરવી. આ જે વસ્તુ રહી ને એ સેલિબ્રિટીને જોઈશે. કેને જોઈશે? સેલિબ્રિટી. આ વસ્તુ જે જોઈશે એના ડાયટિંગ માટે, સેલિબ્રેટિંગ માટે આ વસ્તુ જોઈશે. એ આપણે ઘરે બનાવવાનું ચાલુ કરાવવાનું અને એની એક પ્રેરણા આપવાની છે કે આવી રીતે જ બનાવો, આવી રીતે જ કરો. વસ્તુ એ છે કે કોઈને ખબર જ નથી એટલે એ કરશે શું? હવે તમને કોઈ એમ કીધું કે ઓર્ગેનિક છે, હવે ઓર્ગેનિક નથી તો વસ્તુ ક્યાંથી ઓર્ગેનિક થશે? આ તમે જે શ્વાસ લ્યો છો એ ઓર્ગેનિક અત્યારે નથી તો ઓર્ગેનિક વસ્તુ ક્યાંથી બનવાની છે? પણ પ્રકૃતિની સાથે જેટલું જેટલું મળે ને એ સાત્વિક કહેવાય. બરાબર. આપણે સાત્વિક તરફ આગળ વધવાનું છે કે જે સાત્વિક ખોરાક એને મળી રહેશે તો એ ઓટોમેટિક એની સ્ટેમિના મજબૂત બનશે. કે હવાની અંદર જે બેક્ટેરિયા છે એ બેક્ટેરિયા આપણને જે મેક્સિમમ આપણને ના અડે અને મેક્સિમમ આપણે રોગ પ્રતિકારક શક્તિ કેવી રીતે વધારેમાં વધારે વિકસે એના માટે પેલું પ્રાથમિક ધોરણ આપણું અનાજ, કઠોળ અને શાકભાજી. આ 3 વસ્તુ આપણું જીવનમાં પરિબળ મોટું આપે છે. બરાબર. આપણે કેંગન વોટર પી શકીએ કારણ કે આઉટ ઓફ ઇન્ડિયાની છે. એ અહીં દઈ ગયા, પીવા માંડ્યા અને આપણું ચોખ્ખું પાણી પીવાનું કરી દીધું બંધ. બરાબર. એવી જ રીતે આની કોઈ ફેક્ટરી નથી બનવાની, આની તરફ કોઈ આગળ વધતું નથી. પણ જેમની પાસે ગાય હશે એની ઘરે સ્વર્ગ હશે એવું હું તમને દાવા સાથે કહી દઉં.